એક ભાઈ 65,000ની ભેં લેવા. ભેં એવી શું આમ નવસુંદરી જાફરાબાદી કુંઠી સિંહોટી ભરોટ લોહીની શેડ ફૂટે એવી હો. દૂધ કેટલું કરે 10 છે. હા ભેં હારી લ્યો. તો એને ગાડાની વાહે બાંધીને લાવ્યા, ગમાણે બાંધી અને ગામડાના રૂઢિ પ્રમાણે કે કાંઈ પણ ગાડી લાવો, હાડી લાવો કે નવી લાડી લાવો કા છે તે છે એટલે આજુબાજુ વાળીઓ પહેલાં આવે અને એ પછી આ બેઠેક મારે લે વિમલા બેન મારે દેર તો ડોબું સારું ગોચે એવા. તો એ એના જેવી તમારે દેરના ડોબા ગોતતા જ આવડે છે ને. હજી આમાં અમુકને નહીં પણ આમ પકડતા જાય એમ. એ સાની રકાબી પીને વી જાય. પછી ભેં દોવા બેઠા ને તો ભેં દોવા ન દીધું. 5 વાગ્યા 5:30 6 ઇન્જેક્શન માર્યું, ન દોવા દીધું. પછી ઓલો ભાઈ બિચારો ગામમાંથી ઝાલર વગાડીને આવે, અહીં આવત મુન્યાન બાપુજી. તો શું છે આન શું જોઈને લાવ્યા કે કેમ કે ભેં 3 વાર દોવા ગઈ પણ દોવા ન દીધું. શું જોઈને લાવ્યા તમે? ઓ તને જોઈને લાવ્યો હોય, એને જોઈને લાવ્યો એમાં હોય હું આમાં બીજું ત્યાં. તો જ્યાંથી ભેં લીધી ને ત્યાં ફોન કર્યો. એટલે ભાઈ એ કે ભાઈ આ તારી ભેં દોવા કા નથી દીધી? 60,000નું ભેં લેવો છો? કઈ ગયો નથી લેવો, ઘરમાં કઈ ગયો નાખ્યો તે. એ કે ખોળ આપ્યો તો કેટલો દાંત કેવો કાઢે. ફરજો તમે તમારો જીવ મોટો રાખીને. હા ના ના ગુજરાતનો પહેલો કલાકાર ચાલુ પ્રોગ્રામે ચા પીવે છે. લાઈવ હોત હાલે પાછો, આનો વિરોધ ઉઠાવવો જોઈએ. આવા કલાકારોએ તો એ દીધી છે. એ તો કોમેન્ટ આવે જ તે અમારે, અમે ગમે એટલું દાંત કઢાય, ગમે એટલી મજા કરાવીને. હાસ્ય કલાકાર એક જ એવું છે કે દુનિયાનું દર્દ પીને પોતે ને રાજી રહેવાનું, અંદરથી રાજી રહેવાનું. ગામને તો એમ જ કહો આને જલચીના છે, આવો તો ખબર પડે કેટલી લોનું છે. અને પાછા આમ જ્યાં સુધી હામાં બેઠા હોય ને ત્યાં સુધી નકરા ખે વાહ વાહ અંટાળા, વાહ મોજ, વાહ તારા જલસા. પછી કોમેન્ટમાં લખે ત્યાં બેઠા બેઠા